નમસ્કાર દર્શક મિત્રો, પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઝારખંડમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે બુધવારે સીએમ હેમંત સોરેનના મીડિયા સલાહકાર અભિષેક પ્રસાદ ઉર્ફે પિન્ટુના ઘર પર દરોડા પાડ્યા હતા। ઈડીએ ગેરકાયદેસર માઇનિંગ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં રાંચીના મુખ્યમંત્રીના કેટલાક નજીકના સહયોગીઓના ઘર પર પણ દરોડા પાડ્યા છે, જેમાં આઈએએસ અને સાહેબગંજ ડીસી રામનિવાસ યાદવ, ખોડરિયા બ્રધર્સ, પૂર્વ ધારાસભ્ય પપ્પુ યાદવનો સમાવેશ થાય છે। સીએમના પ્રેસ સલાહકારના ઘરની બહાર સુરક્ષા દળ તૈનાત છે, કોઈને અંદર કે બહાર જવાની પરવાનગી નથી। તો બીજી તરફ ઈડીની ટીમ રતુ રોડ પર પિસ્કા મોડ સ્થિત સીએમના નજીકના સાથી વિનોદસિંહ અને રોશનના આવાસ પર દરોડા પાડી રહી છે। આ ઉપરાંત ડીએસપી રાજેન્દ્ર દુબે, અભય સરોગી, કોન્સ્ટેબલ અવધેશ કુમારના ઘર પર પણ દરોડા પાડવામાં આવ્યા છે। અભિષેક પ્રસાદના નિવાસ સ્થાન અને સાહેબગંજ ડેપ્યુટી કમિશનરના નિવાસ સ્થાન 12 સ્થળોએ સર્ચ કરવામાં આવી રહ્યું છે। રાજધાની રાંચીના અરગોરા, રતુ રોડ સહિત ઘણા વિસ્તારોમાં દરોડા જારી છે। મુખ્યમંત્રી હેમંત સોરેન બારહેત વિધાનસભાના ધારાસભ્ય છે। પંકજ મિશ્રા ધારાસભ્ય હેમંત સોરેનના પ્રતિનિધિ છે। ઈડીએ અગાઉ પંકજ મિશ્રાના ઘરે દરોડા પાડ્યા હતા। આ દરોડામાં સીએમના મીડિયા એડવાઇઝર અભિષેક પ્રસાદ ઉર્ફે પિન્ટુનું નામ સામે આવ્યું હતું। ઈડીને બંને વચ્ચે નાણાકીય વ્યવહારોના મજબૂત પુરાવા મળ્યા હતા। તેના આધારે ઈડીએ અભિષેક પ્રસાદના ઘરે દરોડા પાડ્યા છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।